છે તો અમેરિકા જવાની તૈયારી કરી રહેલા ભારત સહિત દુનિયાના આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો ટ્રમ્પ પ્રશાસને આપ્યો છે. અકલ્પનીય વિઝા ફીમાં વધારાની ભલામણ અને નિમણૂકો પણ મુલતવી રાખવામાં આવી છે. આ પરિસ્થિતિમાં અમેરિકામાં ભણવા અને સેટ થવા માંગતા વિદ્યાર્થીઓની અને પ્રોફેશનલ્સની શું દશા છે તે અંગે જુઓ આ રિપોર્ટ. અમેરિકાની સરકારના કઠોર નિર્ણયની સીધી અસર અમદાવાદના હીર શાહ જેવા હજારો વિદ્યાર્થીઓ પર પડી છે. હીર અમેરિકાની યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવવાનું સ્વપ્ન જોતા હતા, પરંતુ વિઝાના નિયમો પર લગાવવામાં આવેલી અનિશ્ચિતતા અને નિયંત્રણોને કારણે તેમણે હવે યુએસ જવાની તેમની યોજના મુલતવી રાખવી પડશે. હું પ્લાન કરી રહ્યો હતો યુએસએ માટે અને મારે ત્યાં સેટલ થવાનો પ્લાન હતો બીકોઝ ઓફ માય રિલેટિવ્સ, પણ સમ રીઝન્સ ત્યાં ના થયું એટલા માટે પછી મેં કેનેડા ઓપ્શન ચૂઝ કર્યો અને હું કેનેડા ગયો. પણ ત્યાં પણ અત્યારે થોડું એ તકલીફ છે પીઆર અને વર્ક ઓપોર્ચ્યુનિટીઝ માટે, તો મારે પાછા આવવું પડ્યું છે અત્યારે. અને સ્ટીલ હજુ મારો પ્લાન છે કે હું યુએસએ માટે કરું પ્લાન, પણ અત્યારની કન્ડિશન્સ જોતા એવું લાગે છે કે વિઝા અને ડેટ્સ નથી મળતી, તો પછી અને થોડું અનસર્ટેન છે યુએસએની કન્ડિશન, તો અત્યારે મારો કોઈ પ્લાન નથી અમેરિકા જવાનો, પણ ડેફિનેટલી હું કોઈ કન્ટ્રી ચૂઝ કરીશ ફ્યુચરમાં. અમેરિકી સરકારના આ નિર્ણયને કારણે વૈશ્વિક ઇમિગ્રેશન માર્કેટમાં હલચલ મચી ગઈ છે. વિશ્વભરમાં B1, B2, H1B અને F1 સહિત તમામ શ્રેણીઓમાં નવી વિઝા નિમણૂકો અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. અત્યારે H1B વિઝાની ફી $2,000 વધારીને $1,03,265 કરવાનો પ્રસ્તાવ છે. ગયા વર્ષે 85,000ના વાર્ષિક કોટા માટે 3,44,000 નોંધણીઓ થઈ હતી, જે 2024 કરતાં 25% ઓછી છે. કડક નિયમોને કારણે 2025-26ના સેમેસ્ટરમાં અમેરિકાની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓની અરજીમાં 15% જેટલો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે કે 2016થી 2025-26 વચ્ચે ટુરિસ્ટ વિઝા પર આવીને રહેનારા 2 લાખ લોકોના વિઝા રદ કરવાની યોજના તેના અંતિમ તબક્કામાં છે. નિષ્ણાંતોના મતે 2 વર્ષની અનિશ્ચિતતા બાદ સ્થિરતા પાછી આવશે, ત્યાં સુધી અમેરિકા હજુ પણ દૂર જ છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ યુએસમાં બહુ જ કન્ટ્રીબ્યુટ કરે છે. અને તમને એવું કહું કે લાસ્ટ યર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટે જે સ્ટાર્ટઅપ બનાવ્યા હતા ને યુએસમાં, 30,000 જોબ ક્રિએટ કરી છે આપણા સ્ટાર્ટઅપે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટે. તો તમે સમજો કે જો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જ નહીં જાય તો સ્ટાર્ટઅપ નહીં થાય, જોબ નહીં થાય, અને એનાથી મોટી વાત યુનિવર્સિટીઓ બંધ થવા પર આવી છે. તો આ 2 વર્ષનો ટાઈમ થોડો ડિફિકલ્ટ છે. વિઝા સ્લોટ્સ નથી મળતા, હાયર વિઝા રિજેક્શન છે, ઇન્સ્ટેબિલિટી છે, એટલે બીજી કન્ટ્રીના ઇન્ટરેસ્ટ ડે બાય ડે વધી રહ્યા છે. આ અમેરિકા ફર્સ્ટ નીતિનો સીધો ભોગ અમેરિકાનું અર્થતંત્ર પોતે જ બનશે. 3,63,000 ભારતીય વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું આર્થિક યોગદાન $41.77 બિલિયનથી ઘટીને $38.37 બિલિયન થવાનો અંદાજ છે, અને વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 1.1 લાખનો ઘટાડો થવાનું અનુમાન છે. ત્યાં જ $1,03,265ની ભારી H1B ફી અમેરિકાની ટેક કંપનીઓ માટે વિશ્વની ટોચની પ્રતિભાઓને નોકરી પર રાખવાનું અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ બનાવશે. હાલ પૂરતા તો સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ માટે અમેરિકાના દરવાજા બંધ થઈ ચૂક્યા છે, પરંતુ નિરાશ થવાની જરૂર નથી. દુનિયાના અનેક એવા દેશો છે જ્યાં ઓછા ખર્ચે સુંદર અભ્યાસ થઈ શકે છે, સાથે સાથે તમે તમારું કેરિયર પણ ત્યાં સ્થિર કરી શકો તેમ છો. કેતન જોશી,